નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સરકારી નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો અને અલગ અલગ ખાતાઓમાં અલગ અલગ પોસ્ટ માટે કુલ 4,300 કરતાં વધારે જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ વખતે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિ અને પરીક્ષાના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં જે અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવતું હતું, તેને સ્થાને આ વખતે તમામ જગ્યાઓ માટે ફક્ત એક જ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે તે લેવાનું આયોજન કરવામાં આવેલું છે. આ વખતે ઓનલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે પહેલાં આપણે જે ક્લાસરૂમમાં જઈ અને OMR શીટમાં પેપર ભરતા તેની જગ્યાએ કોમ્પ્યુટર ઉપર ઓનલાઈન એક્ઝામ આપવાની રહેશે. તો આ વિડીયો લેક્ચરમાં આપણે આ તમામ માહિતી છે તેમની ડિટેલમાં ચર્ચા કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. તો શરૂ કરીએ. આ વખતે રાજ્ય સરકારમાં જે વર્ગ 3ની જગ્યાઓ છે, રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો અને અલગ અલગ ખાતાઓમાં જે વર્ગ 3ની ક્લેરિકલ કેડર માટેની જે ભરતી કરવામાં આવે છે, તેમાં ખૂબ જ મોટા ફેરફાર કરવામાં આવેલા છે. પહેલાં જે અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ ભરતી બહાર પડતી હતી અને અલગ અલગ પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હતું, તેના સ્થાને આ વખતે ક્લાસ 3ની એટલે કે વર્ગ 3ની જગ્યાઓ માટે એક જ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવેલું છે. અને ગ્રુપ એ અને ગ્રુપ એવી રીતના બે ભાગમાં બે જગ્યાઓ છે તેમની વહેંચણી કરવામાં આવેલી છે. અને આ ગ્રુપ અને ગ્રુપ 2ની કુલ 4,300 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા છે તેમની જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવેલી છે. આ વખતે પરીક્ષા પદ્ધતિના અને તેના માળખામાં ખૂબ જ આમૂલ પરિવર્તન કરવામાં આવેલું છે. તો હવે આ ભરતીની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો તેમાં કુલ 4,304 જગ્યાઓ માટેની જાહેરાત છે તે કરવામાં આવેલી છે અને આ જગ્યામાં વધારો થવાની સંભાવના પણ છે. તેમાં આ જે 4,300 જગ્યાઓ છે તેમને બે ભાગમાં ગ્રુપ એની જગ્યાઓ અને ગ્રુપ 2ની જગ્યાઓ એમ બે ભાગ પાડવામાં આવેલા છે. અને ગ્રુપ એમાં કુલ 1,914 જગ્યાઓ અને ગ્રુપ બીમાં 2,390 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે જે વર્ગ 3ની જે જગ્યાઓ છે તેને ગ્રુપ એ અને ગ્રુપ 2 એવી રીતે ભાગ પાડી દેવામાં આવેલા છે. અને ગ્રુપ એમાં 1,914 જગ્યાઓ અને ગ્રુપ બીમાં 2,390 જગ્યાઓ એમ કુલ 4,304 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. હવે જે આ ગ્રુપ એ અને ગ્રુપ બી એમ અલગ અલગ જગ્યાઓનું બાયફર્કેશન કરવામાં આવેલું છે, તેમાં આપણે ગ્રુપ એમાં જોઈએ તો ગ્રુપ એમાં કુલ 18 જગ્યાઓ છે, 18 પોસ્ટ છે તેમના માટે જાહેરાત આપવામાં આવેલી છે. અને તેમાં કેટલી જગ્યાઓ છે તેમનું કોષ્ટક અહીં આપેલું છે. તેમાં ગ્રુપ એમાં પહેલી જગ્યા છે હેડ ક્લાર્ક. હેડ ક્લાર્કની 169 જગ્યાઓ. ત્યારબાદ સિનિયર ક્લાર્ક 532 જગ્યાઓ. ઓફિસ આસિસ્ટન્ટની 210 જગ્યાઓ. કલેક્ટર કચેરીના ક્લાર્ક એટલે જે જિલ્લામાં કલેક્ટર કચેરી અને તેની નીચે જે મામલતદાર કચેરીઓ હોય છે તેમાં કુલ 590 જગ્યાઓ. કાર્યાલય અધિક્ષક એટલે કે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની કુલ 2 જગ્યાઓ. કચેરી અધિક્ષકની 3 જગ્યાઓ. પછી જે રજિસ્ટ્રાર છે, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 અને સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2ની જગ્યાઓ છે તે બહાર પાડવામાં આવેલી છે. તેમાં ગ્રેડ 1માં 45 જગ્યાઓ અને ગ્રેડ 2માં 53 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. સ્ટેમ્પ નિરીક્ષકની 23 જગ્યાઓ. સમાજ કલ્યાણ નિરીક્ષકની 46 જગ્યાઓ. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી છે તેમની 13 જગ્યાઓ. સમાજ કલ્યાણ નિરીક્ષક અનુસૂચિત જાતિ છે તેમની 102 જગ્યાઓ. જે સરકારી છાત્રાલયો અથવા તો હોસ્ટેલ હોય છે તેમાં ગૃહમાતા અને ગૃહપતિની જગ્યાઓ પણ બહાર પાડવામાં આવેલી છે. તેમાં ગૃહમાતાની 6 જગ્યાઓ અને ગૃહપતિની 14 જગ્યાઓ. મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી છે તેમની 65 જગ્યાઓ. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી છે અનુસૂચિત જાતિ તેમની 7 જગ્યાઓ. પછી જે પુરવઠા ખાતું છે તેમાં ગોડાઉન મેનેજરની એટલે કે ડેપો મેનેજરની 26 જગ્યાઓ અને જુનિયર આસિસ્ટન્ટની 8 જગ્યાઓ. આ
જે 18 જગ્યાઓ છે તેમનો ગ્રુપ એમાં સમાવેશ કરવામાં આવેલો છે. અને ત્યારબાદ ગ્રુપ બીમાં જોઈએ તો ગ્રુપ બીમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજર આવી 2 જગ્યાઓ છે તેમનો ગ્રુપ બીમાં સમાવેશ કરવામાં આવેલો છે. આ જુનિયર ક્લાર્ક છે તે રાજ્ય સરકારના જે વિવિધ ખાતાઓ છે તેમાં જુનિયર ક્લાર્કની જગ્યાઓ ભરવામાં આવશે. તો જુનિયર ક્લાર્કની કુલ 2018 જગ્યાઓ અને આસિસ્ટન્ટ અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજરની 372 જગ્યાઓ. આ જે આસિસ્ટન્ટ ડેપો મેનેજરની જગ્યા છે તે ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા ખાતું છે તેમાં આ જગ્યાઓ છે તે ભરવામાં આવશે. અને જુનિયર ક્લાર્કની જગ્યા છે તે દરેક ખાતામાં ભરવામાં આવશે. તો આમ જોવા જઈએ તો ગ્રુપ બી છે તેમની જગ્યાઓ વધારે છે. ગ્રુપ બેમાં માત્ર 2 જ જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ ડેપો મેનેજરનો સમાવેશ કરવામાં આવેલો છે. પણ તેમાં સૌથી વધારે જગ્યા જોઈએ તો 2018 જગ્યા છે તે જુનિયર ક્લાર્કની છે અને 372 જગ્યા છે તે આસિસ્ટન્ટ અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજરની છે. એટલે ગ્રુપ બીની જગ્યાઓ વધારે છે જ્યારે ગ્રુપ એની જગ્યાઓ ઓછી છે. હવે જે આ જાહેરાત બહાર પાડેલી છે તેમાં આપણે શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીએ તો તમામ જગ્યાઓ માટે એટલે જે આપણે ગ્રુપ એની જે 18 જગ્યાઓ અને ગ્રુપ બેની જે 2 જગ્યાઓ છે એટલે કુલ 20 જગ્યાઓ છે એ તમામ જગ્યાઓ માટે એક જ લાયકાત છે તે નક્કી કરવામાં આવેલી છે. અને તેનું સ્તર છે તે ગ્રેજ્યુએશનનું રાખવામાં આવેલું છે. એટલે કે સ્નાતક કક્ષાનું સ્તર રાખવામાં આવેલું છે. પહેલાં છે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની જે જગ્યાઓ છે તે 12 પાસ ઉપર ભરવામાં આવતી હતી તેની જગ્યાએ હવે જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન થવાનું છે તેમાં લાયકાત છે તે સ્નાતકની નક્કી કરવામાં આવેલી છે. સ્નાતક અથવા તો કેન્દ્ર સરકારે અથવા તો રાજ્ય સરકારે નક્કી કરેલી તેને સમકક્ષ લાયકાત છે તે ઉમેદવાર ધરાવતા હોવો જોઈએ. અને બીજી 2 લાયકાત છે તે છે કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ. ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવું જોઈએ. કાં તો ગુજરાતીનું અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવું જોઈએ. તો આ શૈક્ષણિક લાયકાત છે તે મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલી છે. વયમર્યાદાની જો વાત કરીએ તો ઉંમર છે તે અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. તો અરજી કરવાની છેલ્લી તારીખ છે તે 31/1/2024ની છે. તો 31/1/2024ના રોજ ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. એટલે 20 થી 35ની વચ્ચે ઉંમર નક્કી કરવામાં આવેલી છે. બીજી અમુક વયમર્યાદામાં અમુક કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેમને માટે છૂટછાટ આપવામાં આવેલી છે. તેવી જ રીતે ગુજરાત રાજ્ય સરકારની સેવામાં હોય તેવા વ્યક્તિઓની તરફેણમાં પણ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે. પણ આ છૂટછાટ છે તે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967ની જોગવાઈ અનુસાર છૂટછાટ આપવામાં આવશે. જે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવેલી છે તેમાં સામાન્ય કેટેગરીના મહિલાઓ છે તેમને 5 વર્ષની છૂટછાટ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો છે તેમને 5 વર્ષ. એટલે જે બિન અનામત એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેમની ઉંમર તો 20 થી 35ની વચ્ચે જ હોવી જોઈએ. પણ જનરલ કેટેગરીમાં જે મહિલા ઉમેદવારો છે તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની. એટલે કે ધારો કે કોઈ વ્યક્તિ એસસીબીસી કેટેગરીમાં છે તો એસસીબીસી કેટેગરીમાં જે પુરુષ ઉમેદવાર છે તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. જ્યારે એસસીબીસી કેટેગરીમાં જ ફિમેલ છે તેમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. એટલે તેમની 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે પણ મહત્તમ વયમર્યાદા 45થી વધવી ન જોઈએ. તેવી જ રીતે સામાન્ય કેટેગરીના જે દિવ્યાંગ ઉમેદવાર છે તેમને 10 વર્ષની, દિવ્યાંગ કેટેગરીના ઉમેદવાર જે મહિલા ઉમેદવારો છે તેમને 15 વર્ષની, અનામત કેટેગરીના દિવ્યાંગ પુરુષોને 15 વર્ષની અને અનામત કેટેગરીના દિવ્યાંગ મહિલા છે તેમને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. પણ કોઈપણ સંજોગોમાં કોઈપણ કેટેગરીમાં કોઈપણ ઉમેદવારની વય 45 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. અનામતનો લાભ મળે ત્યારબાદ જે ઉંમર છે તેમને ઉમેરવામાં આવે તો વધુમાં વધુ ઉંમર છે તે 45 વર્ષની હોવી જોઈએ. 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અને જે માજી સૈનિક છે
તેમને ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળશે. એટલે કે ધારો કે કોઈ માજી સૈનિક છે, તેમણે 7 વર્ષની ફરજ બજાવેલી હોય, તો 7 વર્ષની ફરજ ઉપરાંત તેમને 3 વર્ષની સુધીની છૂટછાટ મળશે. એટલે તેમને કુલ 10 વર્ષની છૂટછાટ મળશે. અને ધારો કે કોઈ માજી સૈનિક છે, તેમને 9 વર્ષની ફરજ બજાવેલી હોય, તો 9 + 3 એટલે કે તેમને 12 વર્ષની છૂટછાટ મળશે. તો આવી રીતે વયમર્યાદા છે તે નક્કી કરવામાં આવેલી છે. હવે આપણે આ અરજી કેવી રીતે કરવી તેમની થોડીક ડિટેલ જોઈએ. તો હાલમાં માત્ર પ્રાથમિક પરીક્ષા માટે અરજી કરવાની રહેશે. અરજી કરવાની અને ફી ભરવાની જે તારીખ છે તેમની આપણે ચર્ચા કરીએ. તો અત્યારે પહેલી વખત માત્ર પ્રાથમિક પરીક્ષા માટે એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ માટે ફોર્મ ભરવાનું રહેશે અને ફી પણ માત્ર પ્રિલિમિનરી એક્ઝામ માટે ભરવાની રહેશે. એમાં બિન અનામત વર્ગ એટલે કે જનરલ કેટેગરી માટે 500 રૂપિયા અને અનામત કેટેગરીના ઉમેદવારો છે તેમના માટે 400 રૂપિયા ફી છે તે નક્કી કરવામાં આવેલી છે. અને આ ફી છે તે રિફંડેબલ છે. એટલે કે પ્રાથમિક પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર તમામ પરીક્ષા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. એટલે કે જે લોકો પરીક્ષા આપવા જશે તેમને જેટલી ફી ભરેલી હશે તેટલી પરત કરવામાં આવશે. અને અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2024ની છે, રાતના 12 વાગ્યા સુધી. અને ફી ભરવાની છેલ્લી તારીખ છે તે 2 ફેબ્રુઆરી 2024 છે, રાતના 12 કલાક સુધી. એટલે કે અરજી કર્યા પછી 2 દિવસ સુધી ફી ભરવાનું ચાલુ રહેશે. પણ અરજી તો ઓનલાઈન સબમિટ કરવાની રહેશે, કન્ફર્મ કરવાની રહેશે 31/1/2024 સુધી. હવે જે આ અલગ અલગ જગ્યાઓ છે તેમાં આપણે પગાર ધોરણની વાત કરીએ તો અહીં કોષ્ટક આપેલું છે. તેમાં હેડ ક્લાર્ક માટે 40,800, સિનિયર ક્લાર્ક માટે 26,000, ઓફિસ આસિસ્ટન્ટ માટે 26,000, કલેક્ટર કચેરીના ક્લાર્ક માટે 26,000, કાર્યાલય અધિક્ષક માટે 49,600, કચેરી અધિક્ષક માટે 49,600. એટલે આ સુપર ક્લાસ 3ની જગ્યાઓ છે. સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 છે તેમની પણ 49,600 ફી નક્કી પગાર ધોરણ નક્કી કરવામાં આવેલું છે. ગ્રેડ 2માં 40,800. સ્ટેમ્પ નિરીક્ષક માટે 40,800, સમાજ કલ્યાણ નિરીક્ષક માટે 40,800. પણ સમાજ કલ્યાણ અધિકારી છે તેના માટે 49,600 પગાર ધોરણ નક્કી કરવામાં આવેલું છે. ગૃહમાતા અને ગૃહપતિ માટે 26,000, સમાજ કલ્યાણ નિરીક્ષક માટે 40,800. મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી છે તેમના માટે 49,600. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી છે તેમના માટે 49,600. ડેપો મેનેજર માટે 40,800. જુનિયર આસિસ્ટન્ટ માટે 26,000, જુનિયર ક્લાર્ક માટે 26,000 અને આસિસ્ટન્ટ અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજર માટે 26,000 પગાર ધોરણ નક્કી કરવામાં આવેલું છે. એટલે ક્લાસ 3માં સૌથી નીચેની જગ્યા જોઈએ તો કલેક્ટર કચેરીના ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, ગૃહમાતા, ગૃહપતિ, જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ અથવા તો આસિસ્ટન્ટ ડેપો મેનેજર. એટલી ક્લાસ 3ની સૌથી નીચેની કેડરની જે ભરતી છે તેમાં મિનિમમ પગાર ધોરણ છે તે 26,000 નક્કી કરવામાં આવેલું છે. જ્યારે આપણે જેને સુપર ક્લાસ 3ની જગ્યા ગણીએ એવી ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, આ બધી જગ્યાઓ છે તે સુપર ક્લાસ 3ની છે અને તેનું પગાર ધોરણ છે તે 49,600 છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે કઈ કઈ જગ્યાઓ માટે ભરતી આવેલી છે, કેટલી જગ્યાઓ છે, કઈ કઈ અગત્યની તારીખો છે, ઉંમર અને વય મર્યાદામાં કેટલી છૂટછાટ આપવામાં આવેલી છે, પગાર ધોરણ કેટલું છે, આ બધી તમામ માહિતી છે તેમની ડિટેલમાં ચર્ચા કરેલી છે. હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જે ગ્રુપ એ અને ગ્રુપ બીની જે જગ્યાઓ છે તેમાં કઈ રીતે પરીક્ષાનું આયોજન થવાનું છે, તેમનો સિલેબસ શું છે, આ બધી જ પરીક્ષા પદ્ધતિ છે, પરીક્ષાનું માળખું છે, તેમની ચર્ચા છે તે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરશું. આશા રાખું છું આ વિડીયો લેક્ચર આપ સૌને પસંદ આવેલો છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો. ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો સાથે આ વિડીયોની લિંક શેર કરો જેથી તેમને પણ આ માહિતી છે તે ઉપયોગી થાય. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.